તમે જેમને સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે બીજું કોઈ નહીં પણ હાલનો સત્તા પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનસંઘના પીઢ આગેવાન હેમાબેન આચાર્ય છે, જેમને મળવા માટે આપ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી જૂનાગઢ ગયા હતા. પણ આશ્ચર્યની વાત તો એ છે કે ભાજપના પીઢના આગેવાન હોવા છતાં તેમણે ભાજપની ટીકા કરી હતી અને ભાજપ જેવા કામો ન કરવા પર પણ સૂચન આપ્યું હતું. વધુમાં હેમાબેને શું કહ્યું જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ. ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓને તમે પક્ષની ખોટાઈ કરતા અથવા ટિપ્પણી કરતા નહીં જોયા હોય, પણ ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીનો જ્યારે ઉદય થઈ રહ્યો હતો ત્યારથી પીઢ આગેવાન એવા હેમાબેન આચાર્ય, જેમને મળવા માટે ઈશુદાન ગઢવી જૂનાગઢ ગયા હતા અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આશીર્વાદ પણ લીધા હતા. પણ ઈશુદાન સાથે વાત કરતા હેમાબેન આચાર્યએ કીધું હતું કે ક્યારે પણ ભાજપ જેવી નીતિનો ઉપયોગ કરવો નહીં. જ્યારે આવું નિવેદન વિપક્ષમાંથી આવે તો ઠીક છે, પણ આ પ્રકારની ટિપ્પણી ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રી કરે ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે શું ભાજપ ખાલી દેખાડાની જ સરકાર છે? શું ખાલી લોકોને વિકાસના ખોટા વાયદા બતાવવામાં આવે છે? અથવા ભાજપમાં અંદર કોઈ ખરાબ રાજકારણ રમાઈ રહ્યું છે? આ સિવાય પણ ભાજપ પર પ્રહાર કરતા હેમાબેન આચાર્યએ કીધું હતું કે ભાજપ ખાલી પૈસાને જ જોવે છે. આ વાત પણ ઘણું બધું સમજાય છે અને અંદરખાને ભાજપમાં કોઈ ગંદુ રાજકારણ રમાઈ રહ્યું હોય અથવા કોઈ ગોટાળો કરવામાં આવી રહ્યો હોય તેનો સંકેત પણ જોવા મળે છે. તેની સાથે હેમાબેન જૂનાગઢ શહેરની કથળી ગયેલી સ્થિતિ અને વ્યવસ્થાના સુધારા માટે ઘણીવાર અપીલ કરી હતી, પણ સરકાર તરફથી કોઈ પણ પ્રકારની હકારાત્મક જવાબ આપવામાં આવ્યો નથી અને ભાજપની આ પ્રકારની કામગીરીને લઈને હેમાબેન આચાર્યએ રોષ વ્યક્ત કર્યો હતો અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી જો સારી રીતે કામ કરશે તો તેનું ભવિષ્ય ઉજળું છે. આ વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો. આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.